શું કરો છો? કાંઈ નહીં, હવે ફોનમાં જોતો હતો, થોડું કામ હતું તે. બોલ ને, શું કામ છે? કામ કંઈ નથી, પણ આજે તો માંડ માંડ બચ્યા એમ સમજો ને. હા, તારી વાત એકદમ સાચી છે કે આજે અનહોની થતા થતા બચી ગઈ. હું તો થોડીક વાર તો ગભરાઈ જ ગઈ હતી કે કઈ આદિભાઈ કઈ કરે નહીં ને તો સારું. અરે તમે લોકો કાચા છો ને, લોકોને છે ને હા ભાભીને હેરાન કરતા આવડતું જ નથી. ઓહ, અમને હેરાન કરતા નથી આવડતું તો આટલા દિવસોથી કોણ કરે છે હેરાન? અને આમ જો થોડુંક ધીમે ધીમે બોલો, સાંભળશે. હા, સાંભળે તો ભલે ને સાંભળે. તમને તો કાંઈ પડી જ નથી ને? આટલા દિવસથી હેરાન કરે છે. કોણ હેરાન કરે છે? હું ને મમ્મી. તમે કાંઈ કરો છો? આ તો આજે જોઈ ગયા ને એટલે તમને એવું લાગે છે કે તમે લોકો કાચા છો. આ હેરાન કરો ને તો તમને ખબર પડે કે કઈ રીતે થાય છે. મેં હેરાન કર્યા હોત ને તો અત્યારે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. એટલે ઘર છોડીને ચાલ્યા ગયા હોત એમ? હા, હા, તમને તો બહુ હેરાન કરતા આવડે. ઘર છોડીને ચાલ્યા જ જઈને કોઈ દી કઈ સલાહ આપી છે કે આમ હેરાન કરાય આમ? હા, મગજ અમારો દોડાવીએ છીએ. અમને ખબર છે કેટલો મગજ દોડાવે છે આ હેરાન કરવામાં. સાચું કહું ને તો આ ભાભીથી હું પણ કંટાળી ગયો છું. હા, એક નંબરના શું કહું હવે મારે તો. ના કહેવાય, તમારથી કાંઈ ના કહેવાય. એ તમારા ભાભી છે અને ભાભી માં સમાન હોય નહીં? એને જ સારી રીતે ઘરમાં રહેતા નથી આવડતું. તો શું કરીએ હવે? હા, આટલા હેરાન કરીએ છીએ તો એ ઘરની બહાર જવાનું નામ નથી લેતા. નથી એના પિયર જતા કે નથી કોઈને વાત કરીને કહેતા કે મને હેરાન કરે છે. કહે ને તોય કોઈક લેવા આવે, બાકી નહીં, કોઈને કહેવું જ નથી. હેરાન કરે છે તોય સહન કરી કરીને પડ્યા રહે છે. ખબર નહીં ભગવાને કેટલી સહન શક્તિ નાખી છે એનામાં. એ એવી રીતે આ ઘર છોડીને નહીં જાય. તો કેવી રીતે જશે હવે? હવે અમે હેરાન કરી કરીને થાકી ગયા છે. મારી મારીને હાથ દુખવા માંડ્યા છે હવે તો. એની માટે છે ને કંઈક બીજો જ રસ્તો અપનાવવો પડશે. એટલે એટલે એમ કે જ્યારે કોઈ કામ સીધી રીતે ના થાય ને તો એની બીજી રીત, મતલબ બીજો રસ્તો અપનાવવો જોઈએ. કહેવત છે ને હિન્દીમાં કે જબ ઘી સીધી ઉંગલી से ना निकले ना तो उंगली को टेढ़ी करना पड़ता है. પણ ઘી ગરમ થાય ને, ઉંગલી ટેડી કરવાની શું જરૂર છે? તો કહેવત ઉપર નહીં, મારી વાત ઉપર ગોર ફરવામ ને. શું કહેવા માંગો છો? હા, એટલે જ આ તારું જે આ બડબડ બડબડ ચાલુ રહી છે ને, એટલે જ આ અત્યારે કામ નથી થયું. જો એ બંધ રહ્યું હોત ને તો અત્યારે ભાભી આ ઘર છોડીને નીકળી ગયા હોત. તમે મારી ઉપર તો બ્લેમ કરતા જ નહીં, બરાબર છે? આ મમ્મી જેમ કહે છે ને એમ હું કર્યા કરું છું. તો મુદ્દાની વાત સાંભળવી છે કે પછી જવું છે? સાંભળવી જોઈએ ને, બોલ ને. હવે છે ને આપણે એવું કરવું પડશે કે લાકડી પણ તૂટી જાય અને અવાજ પણ ના આવે. એટલે શું કરશું? એટલે એમ કે ભાભી આ ઘરમાંથી પણ નીકળી જાય ને વાકાપડો પણ ના આવે. હવે તમે વાતને ગોળ ગોળ ફેરવશો કે પોઈન્ટ ઉપર આવીને વાત કરશો કે આપણે શું કરવાનું છે? પોઈન્ટ એમ છે કે હવે ભાભીને મીઠું ઝેર આપવું પડશે. મીઠું છે? હા, એટલે એમ કે ભાભીને મીઠું ઝેર આપીને એમના રામ નામ મારી નાખવાની વાત કરો છો? હા, મારી થોડા ન ખાય, ઘરની બહાર કાઢવાની ખાલી વાત છે. અરે ભાઈ મસ્તી કરું છું, પૂરી વાત સાંભળ લે. હું જે ઝેરની વાત કરું છું ને એ ઝેર એવું છે કે જેમ વ્યક્તિને ધીમે ધીમે આપતા રહ્યો ને તેમ એ વ્યક્તિ પોતાની માનસિક હાલત ગુમાવતું જાય અને પાગલ થઈ જાય. તો એકવાર ભાભી પાગલ થઈ જાય પછી તો તું વિચારી શકે છે કે શું કરી શકીએ આપણે એમની સાથે. હા, પછી તો આપણે ગમે એ કરીએ, એને ક્યાં કાંઈ ખબર પડવાની છે નહીં? એટલે એને ઘરની બહાર કાઢી નાખીએ, પાગલખાને મોકલી શકીએ. હા, પણ કરશું. પણ પેલા તમે ઝેર તો લઈ આવો. હા, હું છે ને એ ઝેર લાવીને તને આપી દઈશ. તારે ગમે તે રીતે કરીને એ ઝેર ભાભીને આપવાનું છે. શું? મારે? હું ઝેર આપું ભાભીને? તો તારે નહીં તો મારે. નહીં, હું નથી આપવાની, મમ્મી આપશે. મમ્મી. હા, તમે મને આપજો ઝેર, હું મમ્મીને આપી દઈશ, ઈ આપી દઈશ. હા સારું ભાઈ, તું નહીં તો મમ્મી. હા, ગમે તે રીતે એ ઝેર ધીમે ધીમે કરી અને ભાભી સુધી પહોંચતું રહેવું જોઈએ. હા, આપી દઈશ.
જાઓ તમે લઈ આવો જલ્દી. જલ્દી આવજો. હા. રામ રામ. હા તમે આવો. હા બેટા કેમ હા મારા દીકરાને સારું છે ને તને સારું છે. હા બેટા કેમ હું તારી પાસે ન આવી શકું? તું મને તારી માં નથી સમજતી? આવી શકો ને મમ્મીજી. મેં ક્યાં કંઈ કહ્યું? ના નથી પાડી મેં તમને. હા તો તે કહ્યું ને મમ્મી તમે. એ તો તમે ક્યારે આવી રીતે મારી પાસે બેસો ને એટલે પૂછ્યું હતું. એટલે હવે કેવા દિવસો આવી ગયા છે, અમારા જીવનને પરિવર્તન કરવા માંગુ છું, છતાં પણ મારી બહુ મારી પર શંકા કરે છે. ના ના મારી પર. ના ના મમ્મીજી, હું શંકા નથી કરતી. સારું થયું કે તમે અહીંયા આવ્યા. મને બહુ સારું લાગ્યું. તો બેટા તને મજા નથી ને? હું તારા માટે આ ઓરેન્જનું જ્યુસ બનાવીને લઈ આવી છું, પી લે ને. મમ્મીજી મારી ઈચ્છા નથી. જો મને આમ પણ ઉલટી જેવું થાય છે, ગળું પણ બહુ દુખે છે, એટલે પ્લીઝ ઠંડુ જ્યુસ મારે નથી પીવું. કીધું ને તું આ જ્યુસ પી લે, નહીં તો તને સારું નહીં થાય ને દીકરા. શું તને મારા પર ભરોસો નથી? એવું નથી મમ્મી, તો? સાચું કહી રહી છું. આ જ્યુસની સ્મેલ મને સારી નથી લાગતી. અરે બેટા આ તો ઓરેન્જ ફ્લેવરમાં બનાવ્યું છે ને એટલા માટે. આમાં લીંબુ પણ નાખ્યું નથી, કંઈ પણ નથી. હવે તને બધું એનર્જી આવી જશે. આ દુખે છે ને એમાં રાહત થઈ જશે. હાલે પી લે મારો દીકરો, ડાય છે ને. મમ્મીજી મીરા કીધું ને તને કે આ જ્યુસ તારે પીવાનું છે. હાલે પી લે. મમ્મીજી મમ્મીજી બહુ ગંદી સ્મેલ આવે છે. હું થોડી આવું ને. કેટલું પ્રેમથી બનાવ્યું હતું કે મારી વહુને બિચારીને મજા નથી, વાગ્યું છે એટલે હું લઈ જાઉં એના માટે પીવા. પણ નહીં, કોને કદર છે? સાસુ એ તો સાસુ જ કહેવાય ને. તું મને ક્યારે માં નહીં માને કેમ? એવું નથી મમ્મીજી, પ્લીઝ આપણે બીજી વાત કરીએ ને. મીરા જ્યુસ પી જા, કહ્યું ને. હા એવું થાય. મમ્મીજી હા બહુ ગંદો ટેસ્ટ છે. એક ઘૂંટડો પણ પીવાય એમ નથી. સ્મેલ બહુ ગંદી આવે છે. બેટા મીરા આપણે દવા પીએ ને તો પણ એ કડવી જ હોય છે ને, એના કરતાં આ તો મીઠું છે. પી જા ને મારો દીકરો, ડાય છે ને. બેટા મીરા પી જા, પી જા. મમ્મીજી મમ્મીજી બસ હવે આ જ્યુસ પીવાથી તને એકદમ સારું થઈ જશે, રિલેક્સ ફીલ થશે. લાગશે મમ્મીજી મને ચક્કર આવે છે બહુ જ. ચક્કર આવે છે? હા મમ્મીજી બહુ ચક્કર આવે છે મને. મમ્મીજી પ્લીઝ હાથ પકડો મારો. મમ્મીજી પ્લીઝ પ્લીઝ મમ્મીજી. મીરા 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 હા હા મીરા મીરા હા જ્યુસ પીવાથી અચાનક આ બેભાન થઈ ગઈ. સાગરે મને આવું તો કાંઈ નહોતું કીધું કે જ્યુસ પીવાથી બેભાન થઈ જશે. મીરા હાશ મરી નથી, ધબકારા તો ચાલુ છે. હા એટલે જીવે તો છે પણ આ બેભાન. સાગર